ટી પોસ્ટના ફાઉન્ડર દર્શન દાસાણીને અત્યારે બધા એ રીતે ઓળખે છે. પણ તમારો જન્મ ક્યાં થયો, પરિવારના જે બેકગ્રાઉન્ડ છે કેવું હતું, પરિવારના સભ્યોનો પરિચય? બેઝિકલી હું ધારીથી છું. મારું મૂળ ગામ ધારી છે અને અમરેલી જિલ્લામાં આવેલું છે. આમ તો ગીરથી બહુ ક્લોઝ છે, એટલે ટૂંકમાં તુલસી શ્યામથી 30 કિલોમીટર પહેલાં આવી જાય છે આ ગામ, જ્યાં મારો જન્મ છે. મારું એજ્યુકેશન 10મા ધોરણ સુધીનું ધારીમાં જ થયેલું છે. ધારી જીપીબી મ્યુનિસિપલ હાઈસ્કૂલ તમારી એક સ્કૂલ છે ત્યાંની, ત્યાં જ હું ભણ્યો છું 10મા સુધીનું. ગુજરાતી માધ્યમમાં જ ભણેલો હતો તે સમયે, કારણ કે ઇંગ્લિશ મીડિયમનો કોઈ જમાનો હતો જ નહીં, કે ત્યારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ નહોતી. મારા પરિવારમાં ઇન્ફ્લુઅન્સિંગ પર્સન તરીકે ગણો તો મારા ગ્રાન્ડફાધર છે, જે હી વોઝ અ પ્રિન્સિપાલ ઇન સ્કૂલ, વેરી સ્ટ્રિક્ટ ગાય. અને અમને જે ડિસિપ્લિનના ગુણ જે આપ્યા છે, કદાચ એ અમારા વારસામાં આવ્યા હોય તો મારા ગ્રાન્ડફાધરના હિસાબે છે. કારણ કે એનું ડિસિપ્લિન એટલું બધું સખત હતું કે એવું કહી શકાય કે એ જમવા બેઠા હોય ને તો એ સમય ખોટો હોય, પણ એને એ જમવા બેઠા એ ટાઈમ સાચો હોય એમ. 12 એટલે 12 ને 1 મિનિટ એ જમવા બેસી ગયા હોય એમ. તમારી ઘડિયાળ આગળ પાછળ હોઈ શકે, પણ એ ખોટા ન હોઈ શકે, ત્યારે 12 જ વાગ્યા હોય. ટૂંકા બહુ જ ડિસિપ્લિન માણસ હતા, એક શિક્ષક તરીકે બહુ જ રૂઢિવાદી માણસ હતા. એટલે આ બધા કંઈક ડિસિપ્લિનના જે ગુણો થોડા ઘણા આવ્યા છે ને, તો કદાચ એના આવ્યા છે આઈ થિંક. ધારી પછી 1987માં હું રાજકોટ આવ્યો. રાજકોટ ભણવા માટે જ આવ્યો હતો 10th પછી. અહીંની રાજકોટ લોહાણા બોર્ડિંગમાં મેં એડમિશન લીધું હતું. પછી ફાર્મસી કર્યું. ફાર્મસી પછી ડિગ્રી કરી મેં, ડિપ્લોમા બીએસસી બાયોકેમિસ્ટ્રી વિરાણી સાયન્સ કોલેજમાં ભણ્યો. અને પછી મારી કેરિયરની આમ જો તો શરૂઆત થઈ. બરાબર છે. તો ધારીમાં જે સ્કૂલિંગ થયું ત્યાંના કોઈ શિક્ષકોના નામ યાદ હોય? બધા જ શિક્ષકો મારા આજે પણ ટચમાં છે. એવું? અને બધા શિક્ષકોને હું રેગ્યુલર ક્યાંય ને ક્યાંય યોગાનું યોગ મળતા હોય તો મળતો રહું છું. અને આજે જ રિસ્પેક્ટફુલી એની ઘરે જાઉં છું. અમારે એક MB મહેતા સાહેબ હતા, તો એની ઘરે હું દર દિવાળીએ હું ધારી જાઉં અથવા તો ક્યારે પણ જાઉં તો એક વખત અચૂક એને 3 મિનિટ માટે પણ હું એને પગે લાગવા જાઉં. નાવ હી ઇઝ 90 યર ઓલ્ડ, પણ ચોક્કસ એને મળવા જાઉં. બાકી કોઈ પણ શિક્ષકો મળે હજી ક્યાંક ને ક્યાંક ટચમાં છે. હવે તો એના પરિવારો હોય તો એ મારા ટચમાં હોય છે. એટલે મને એક ભગવાને જે કંઈક ગિફ્ટ આપી છે ને, એ જૂના લોકો મારી સાથે લેવાની ગિફ્ટ આપી છે, જે હું કદાચ મારી ભેગા જ રાખું છું. એટલે કદાચ તમારો મારો આજે પરિચય તો લાંબો પરિચય રહેશે, એવું નહીં થાય કે અહીંથી. અરે વાહ, ચોક્કસ, એ તો અમને ગમશે. પણ તો પછી ધારીમાં જે પ્રાથમિક શિક્ષણ થયું તો આમ એકદમ આમ ફોકસ્ડ કે ભણવામાં હોશિયાર, કે પછી આમ તોફાની, કે કેવો સ્વભાવ? ત્યારે હોશિયાર ને નો હોશિયાર ને આવા કોઈ દુનિયા હતી જ નહીં. નંબરિંગની કોઈ ગેમ નહોતી. બરાબર. અમારા એજ્યુકેશન વખતે મારા મિત્રો, આજે એક મારો મિત્ર છે ઉન્મેશ ઉપાધ્યાય, જે અમદાવાદમાં પેડિયાટ્રિશિયન છે. અમારા ક્લાસમાં નંબર આવતા, કોઈ માર્કિંગ ન આવતા. પહેલો નંબર આનો, બીજો આનો, ત્રીજો આનો, ચોથો આનો, પાંચમો આનો, આવી રીતે. એવું નહોતું કે 600માંથી 550 આવ્યા. આવું કંઈ જનરલી અમે કેલ્ક્યુલેટ કરતા. અત્યારની જે હરીફાઈ છે એવું કંઈ? જનરલી એજ્યુકેશન ટૂંકમાં જે હવે લોકો જેને ફેશનેબલ ગણે છે ને, કે ભાર વગરનું ભણતર, એ ત્યારે ઓલરેડી હતું જ. સહજ રીતે હતું. સહજ રીતે હતું અને એવી જ રીતે ભણાતું આમ જો, અને સારું ભણાતું. એવું મને કોઈ કંઈ અત્યારના ઓલાથી કોઈ વિરોધ કરવો એવું નથી, પણ હવે લોકો એ તરફ પાછા વળવા માગે છે કે આવી રીતે ભણવું જોઈએ. છોકરાઓએ ટૂંકમાં કોઈ પ્રેશર વગર ભણવું જોઈએ. આ બધી હવે નવી સિસ્ટમો ડેવલપ થાય છે, પણ ત્યારે તો આ જ હતું નેચરલી કે ભાઈ અમે સ્કૂલમાં જવાનું, એના ટાઈમે ભણવાનું, એના ટાઈમે લેસન કરવાનું, બાકીના સમયમાં રમવાનું, ક્યાંય પણ જવાનું. બહુ ક્યાંય બહાર જઈને એવું નહોતું કે છોકરાઓ બહાર ગયા છે તો મમ્મી તરત દોડીને આવે ને તેડવા આવે. સમય જમવાના ટાઈમે ન આવો તો ગોતે, બાકી તો કોઈ ગોતતું નહીં ત્યારે. એટલે આ તો ગામડાની લાઈફસ્ટાઈલ છે, આજે પણ કદાચ એવી જ છે. હજી ક્યાંક જીવંત દેખાય તમારા ઓલામાં કે ભાઈ લાઈફસ્ટાઈલ. તો રાજકોટ આવી ગયા, ફાર્મસીનો અભ્યાસ, તો આમ એક સવાલ એ થાય કે ત્યારે બિઝનેસને લગતા વિષયોમાં રસ હતો કે પછી ભાઈ કોઈ કીધું ને એડમિશન? ના ના ના, એવું ત્યારે જો હું તમને કહું, એજ્યુકેશન સિસ્ટમ છે ને છેલ્લા 5-10 વર્ષમાં બહુ જ ચેન્જ થઈ છે. જે તે સમયની એજ્યુકેશન સિસ્ટમ છે ને, એ કોઈ ચોઇસ બેઝ એજ્યુકેશન સિસ્ટમ હતી જ નહીં. ઓકે. આજે મારી સાથે જેટલા લોકો ભણેલા હશે કે મારી આગળ પાછળના ભણેલા હશે ને, એ લોકો કોઈ ચોઇસથી ભણવા નીકળ્યા એવું હતું નહીં. જ્યાં એડમિશન મળ્યું ત્યાં ભણાતું, આવું એક નિયમ હતો. બરાબર. સામાન્ય રીતે લોકો એવું બોલતા કે એને સાયન્સમાં એડમિશન લેવું છે, કારણ કે એ હાયર ક્લાસ ભણવાનું ગણાતું. સાયન્સમાં એડમિશન નથી મળ્યું એટલે એણે કોમર્સમાં લીધું છે, અને કોમર્સમાં ન મળ્યું તો એને આર્ટ્સમાં મળ્યું છે. એટલે આમાં ચોઈસ તો આવતી જ નથી. ત્રણેય પોતપોતાની દિશામાં બહુ અલગ ફિલ્ડ છે. એટલે ચોઈસ વોઝ નોટ ધેર એટ ઓલ કે ભાઈ મારે આ ચોઈસ છે. પણ મને ત્યારે એવું લાગતું હતું કે ફાર્મસીનું ભણીને દવાની દુનિયામાં કંઈક આપણે કરશું. એટલે
મેં ફાર્મસીમાં એડમિશન, ડિપ્લોમા ઇન ફાર્મસી મેં અહીંયા પૂરું કર્યું. બીકે મોદી ફાર્મસી કોલેજ હતી ત્યારે, બરાબર છે. એટલે ત્યાં મેં એડમિશન લીધું હતું ત્યારે 2 વર્ષ. ઓકે, તો પછી ફાર્મસી કમ્પ્લીટ કર્યા પછી ભણવાનું શરૂ રહ્યું આગળ? હા, પછી નેચરલી. પછી મેં બીએ ડિપ્લોમા ઇન ફાર્મસી પછી ગ્રેજ્યુએશન કરવા માટે અહીંયા જ રાજકોટમાં જ મેં વિરાણી સાયન્સમાં ગ્રેજ્યુએટ કર્યું. મને થોડીક ત્યારે ખબર નહીં, મને એવું હતું કે કાંઈક આ દવાની લાઈનમાં આપણે કંઈક કરશું. ત્યારે બિઝનેસ માઇન્ડ આમ મારા ફેમિલીમાં કોઈ બિઝનેસ કરેલો નહોતો. માય ગ્રાન્ડફાધર વોઝ અ પ્રિન્સિપાલ, માય ફાધર વોઝ અ સુપરિન્ટેન્ડન્ટ ઇન ધ સ્કૂલ. મારા ફેમિલીમાં બધા સર્વિસ ક્લાસ માણસો હતા. અમારે કોઈ બેકગ્રાઉન્ડમાં જમીનો હતી કે એ બેઝ ઉપર અમે કામ કરવાનું હોય કે ખેતી હતી કે એવું તો કંઈ હતું નહીં. એટલે કોઈ વ્યાપારિક થોટ્સ મારા દિમાગમાં હતા એવું જે તે સમયે કાંઈ હતું. તો પછી બેકગ્રાઉન્ડ એવું ખરું કે ભાઈ જલ્દી આપણે કમાવવું પડે એવું હા, છે, એવી નેચરલી કમાવવું પડે એવું હતું. એનું કારણ હતું. અને હું જ્યારે બીએસસી મેં પૂરું કર્યું ને એ પહેલાં 10-15 દિવસ પહેલાં જ મેં એક કંપનીનો ઇન્ટરવ્યૂ એટલા માટે આપ્યો હતો કે જો હું મારું ભણવાનું પૂરું થઈ જશે તો મારે પાછું ધારી વહી જવું પડશે. કારણ કે વન્સ આપણે એકવાર એજ્યુકેશન પૂરું કરીએ તો ધારે, પણ મેં નોકરી એટલા માટે લીધી હતી કે મારે રહેવું હતું. બરાબર. મારે રાજકોટમાં જો હું કંઈ કામ ન કરતો તો નેચરલી કાંઈ આપણે મા બાપ પૈસા આપતા હોય ભણવા માટેના, એ બગાડીને કાંઈ રહેવાનું કોઈ સેન્સ, 1-2 દિવસ તમે રહી શકો, એનાથી વિશેષ ન રહી શકો. એટલે મારે પહેલી જોબ મેં એક MR તરીકે મેં ચાલુ કરી હતી. આઈ વોઝ અ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ વિથ અ કંપની. અને એ મેં એટલે કરી હતી કે મને ક્યાંક ને ક્યાંક અહીંયા રહેવા માટેનો સપોર્ટ જોઈતો હતો. ભાઈ હું એક કામ કરું છું એટલે હું રહું છું. તારી પાછું નથી જવું. પાછું જો વયા ગયા હોત તો અલગ લેવલ હતું કે ભાઈ તો પછી પાછું આવવું મુશ્કેલ પડે, કામ વગર આવી ન શકો. એટલે મેં મારી ડ્યુરિંગ એક્ઝામિનેશન મેં એક ઇન્ટરવ્યૂ આપ્યું ને હું એક MR તરીકે જોડાયો. જે એમઆરમાં સિલેક્ટ થાય એટલે એમાં તો પછી રાજકોટના અલગ અલગ ડૉક્ટરોને કે પછી બહારે જવાનું થતું? હા, અહીંથી મારું કવરિંગ કચ્છ હતું એટલે હું કચ્છ જતો અને રાજકોટ હતું મારા હાથમાં. એટલે ડૉક્ટરોને મળવાનું થાય. હા, પણ આમ એવી કોઈ ઇન્ટરેસ્ટિંગ જોબ મને લાગી નહીં એટલે મને કંઈ બહુ મજા નહોતી આવતી. પહેલી જોબ હતી એટલે હું થોડું કામ, પણ આઈ વોઝ નોટ એન્જોઈંગ દેટ જોબ. ઓકે. અને ત્યારે પછી સેલેરી કેટલી હતી પહેલી જોબની? સેલેરીનું તો આમ 990 રૂપિયા. 990 રૂપિયા? 10 રૂપિયા કપાતા અમારા ક્યાંક 1000 રૂપિયા હતી. ઇટ વોઝ ઓન પ્રોબેશન પીરિયડ. ત્યારે સેલરી બેઝ હોવું કે એવી બધી વાતો કરવી નહીં નહોતું. આપણો એક્સપિરિયન્સ ગેઇન કરવો હતો, ઇટ વોઝ ધ મેઇન થિંગ. અને કંઈ એવું નહોતું કે બીજા બધાની સેલરીઓ બહુ મોટી હતી. એટલે ટૂંકમાં એ 1000-1500 રૂપિયા 2000 રૂપિયા સેલરી એની દુનિયા હતી. એટલે ટૂંકમાં કામ ને કંઈક શીખવું છે એવું એ હા, વખતનું. અને મને એ જે કામ હતું ને એમાં આમ એવી રુચિ ક્યારેય નહોતી થઈ. બહુ હકીકત કહું ને, મને એક મારા મનમાં રંજ હતો કે જે ફિલ્ડમાં હું MRની જોબ મેં છોડી એટલે દીધી કે એ જે પૈસા આવતા હતા ને, ઇટ વોઝ નોટ અ મની ઓફ હેપીનેસ. એક દિમાગમાં ત્યારે એમ થયું કે સાલું આ દવામાં મારું કેરિયર બનશે ને તો કદાચ જો હું આને કન્ટિન્યુ કરીશ તો કદાચ બનશે પણ ખરું કેરિયર, એમ પછી તમે પાછું ન વળી શકો. રાધર કે ભાઈ આને પૂરું કરીએ આપણે અહીંથી. એટલે મેં 1-2 વર્ષ કામ કરીને મેં મૂકી દીધું કે ભાઈ આપણે એવું કામ કરીએ કે જેમાં ક્યાંક હેપીનેસ મળે આપણને. જે પૈસા આવે એ હેપીનેસ ના આવે. કે દવા જાજી વેચાય તો સારું. હા, એટલે દવા જાજી વેચાય સોશિયલી તો સારું નથી નેચરલી. પણ હવે આપણા ધંધાને છે એટલે આપણે તો એ જ પ્રાર્થના કરવી પડે. ડૉક્ટર એમ કહે કે મારે સિઝન છે તો એ સોસાયટી માટે ખરાબ વસ્તુ છે. બહુ સાચી વાત છે. તો પછી MR તરીકેની જર્ની કેટલીક ચાલી? 1 વર્ષ સુધી. 1 વર્ષમાં તો આઈ ડિસાઇડેડ કે હવે નથી કરવું. ત્યાર પછી મેં મારો પોતાનો બિઝનેસ ચાલુ કર્યો. મારા પોતાના બિઝનેસમાં મેં શરૂઆત મેં કરી કેમિકલ વેચવાથી. કોઈ જ્ઞાન નહોતું કેમિકલ બાબતનું. હું કોઈને ઓળખતો હતો મુંબઈમાં, અને અમારા ગામ બાજુથી જ કોઈ હતા. તો કેલ્શિયમ કાર્બોનેટ જે PVC પાઇપમાં વપરાય છે. ઓકે. PVC પાઇપમાં કેલ્શિયમ કાર્બોનેટ વપરાય એના બાઇન્ડિંગ માટે. એક કેલ્શિયમ કાર્બોનેટ વેચવા માટેનો મેં પ્રયત્ન કર્યો માર્કેટમાં. અહીંથી જુનાગઢ, અહીંથી રાજકોટમાં અમુક ફેક્ટરીઓ. ત્યારે બધી PVC પાઇપ, HDPE પાઇપ વોઝ અપકમિંગ માર્કેટ. એટલે મને એમ હતું કે હવે નોકરી નથી કરવી, આપણે આપણું કંઈક કરશું. અને પછી મેં કોઈ દિવસ કોઈ કંપનીમાં ઇન્ટરવ્યૂ પણ આપ્યા નથી. પછી કોઈ દિવસ મેં કોઈ કંપનીમાં જઈને કીધું નથી કોઈ ગવર્મેન્ટ ફોર્મ ભર્યું. ક્યારેક એવો પ્રયત્ન પણ નથી કર્યો કે મને જોબ મળે. કારણ કે મને એમ જ હતું કે મારે નથી કરવી કોઈ જોબ. હું જોબ માટેનું મટીરિયલ નથી, મારાથી નહીં થાય. બરાબર. એટલે કેલ્શિયમ કાર્બોનેટ મેં વેચવાનો પ્રયત્ન કર્યો પણ એ મારાથી થયું નહીં. કારણ કે એમાં ઘણા બધા હર્ડલ્સો આવ્યા. પછી ધીમે ધીમે મેં પ્લાસ્ટિક દાણા વેચવાનું ચાલુ કર્યું. પ્લાસ્ટિક દાણા એટલે HDPE પાઇપ બનાવતી જેટલી કંપનીઓ હોય એ કંપનીઓને દાણા સપ્લાય કરવાનું મેં ચાલુ કર્યું. એટલે એ હું ક્યાંયથી સોર્સ કરતો મુંબઈથી અને અહીંયા વેચતો. અને ઇટ વોઝ અ વેરી ગુડ બિઝનેસ એટ ધેટ ટાઈમ. મેં ઘણા વર્ષો સુધી એ કામ કર્યું.
બરાબર. તો એમને એક જોબ તમે પેલી જોબ કરી 1 વર્ષ સુધી, પછી આમ જનરલી કેવું હોય કે જે જોબમાંથી બિઝનેસમાં આવતા હોય ને એને સક્સેસ થયા પછીની વાત આખી અલગ હોય, પણ એટ ધેટ ટાઈમ કાં તો કોઈ મિત્રએ કીધું હોય કે ભાઈ આ જોબ ન કરાય, કાં કોઈ વડીલે કીધું હોય કે બિઝનેસમાં આવવું જોઈએ, તો તમે પોતે જ નક્કી કરેલું કે ભાઈ આપણે જોબ નથી કરવી, કે કોઈ કીધેલું તમને? ના એવું નહોતું. મને છે ને જે તે સમયે મને એવું કહેવામાં આવ્યું કે તમને અહીંથી ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે મેં કીધું હું આ જોબ જ એટલે કરું છું કે મારે રાજકોટમાં રહેવું છે. હમ. જો મને ટ્રાન્સફર કરો તો કંઈ મિનિંગ નથી મારા માટે. એટલે મેં ઇમિડિયેટ ડિસિઝન લીધું. આ સિમ્પલ હતું. જે એ પહેલાંની 1 મિનિટે નક્કી નહોતું ઓકે. કે ભાઈ મારે જોબ છોડવી છે. કારણ કે સપોર્ટ તો હતો થોડો ઘણો ક્યાંક ને ક્યાંક, ભલે ને મહિનાના 10 દિવસથી પૈસાથી નીકળતા 10 દિવસ નીકળતા, પણ નીકળતા. કોઈ એવી બીજી કોઈ મારી ઇન્કમ હતી નહીં કે જેથી કરીને મારે જોબ ઇમિડિયેટ હું છોડી દઉં. પણ મારા માટે પ્રાયોરિટી હતી કે આઈ વોન્ટ ટુ બી ઇન રાજકોટ. હું જે કાંઈ મારી કરિયર બનાવીશ આઈ વિલ સ્ટાર્ટ ફ્રોમ હિયર. અને કારણ કે મેં અહીંયા મેઇન કોલેજના વર્ષો આપ્યા છે, મારું એક સર્કલ છે, સો આઈ વોન્ટ ટુ બી ઇન ધીસ સિટી. એટલા માટે મારે રાજકોટ નહોતું છોડવું. એટલે મને એમ કીધું કે તમારે અહીંથી ટ્રાન્સફર કરવાની છે. મેં કીધું એવું મારાથી થાય એવું નથી, એટલે બેટર આઈ લીવ ધ જોબ. ઇમિડિયેટલી આઈ રિઝાઇન ધ જોબ.